છો મજામાં? બરફ ભાગવા માંડે છે. આટલો બરફ છે. 1 2 3 ના બાટલો તો બરફ છે ને એવું ઓગળે તો આ હથિયાર છે બરફ ભાગવાનું. ચલો જો હું બતાવું તમને. નીકળી ગયું પછી આમ કરવું. હવે હું દેખોણી તો હું બતાવવાનું ચક્કર ખડબડ નહીં પડે આવું જોઈએ. થઈ જાય ને ટુકડા આ રીતના બધા બરફનો ટુકડા કરી દેવાના. પછી નાખી દેવાનું જગમાં નહીં જતો દેખીએ કો અમે આ રીતના બરફ પાકે છે. હા ગરમ પાણી ભાવતું લઈ જવું. ચલો મળીએ થોડી કરીને આવે બરફ. તમે કયા કલરથી પોતું મારો છો કમેન્ટ કરી દેજો. અમે તો ગુલાબી પાણીથી મારીએ, તમે કઈ ફિનાઇલ વાપરો કમેન્ટ કરી દેજો. જો અમારું ગુલાબી પાણી. પોતું બી અમે પિંક કલરથી મારીએ. છોકરીઓને પિંક કલર એટલો ગમે ને. હારાભાઈ સર્વિસ કરાયા ગાઈસ. બધું આમથી આમ કરી દીધું સાફ. હવે છે પોતું મારીશ રાગરાડ. એક રૂમમાં મારવાનું, પછી બીજા રૂમમાં, પછી ત્રીજા રૂમમાં ચેવું થાય. મારા મમ્મી આ લુકડો ધોઈ તો એ ઉપર જાય પછી પોતું મારીએ. આ તો મોતું ધોઈશ ગાઈશ. શું બોલું આમ તમે બધા ખુશ થઈ જાઓ. કોંગ્રેચ્યુલેશન્સ લખી દેજો મમ્મી. ચલો મળીએ થોડીક વાર. આપણા શું રાગીનો લોટ હવે થોડુંક લે. દેખો ગાઈસ માં મમ્મીને આવી રોટલીઓ ખાવાની છે. આ મેદા જેવું નહીં લાગતું જેવો હોય જારનો લોટ સાઈડ જારનો. અને મેં દાળ ભાત મેકી દીધા હોય અને મારા મમ્મી દેખો મોથું ધોઈ તે વચ્ચે આ લોટ જુઓ કેવો દેખા. રાગીનો રાગી કા લોટ. હું રોટલી તમને બતાવે હો કેવી થાય છે. કેવું થાય ખાવાથી સારું લાગે કે નહીં લાગતું તમને આઈ રહી જોઈએ. કમેન્ટ કરી કમેન્ટ કરીશું. હવે ખબર નહીં જેવું લાગે. કોઈ ખાતું હોય તો કહેજો અમને. મારા મમ્મી 15 દિવસ ને તે રોટલી ખાવાની ના પાડી એટલે આવડા લોટની સાથે રોટલી. ટીચી કે શાંતિ રાખ કોઈ શાંતિ 2 મિનિટ બોલવા દે. હવે જોઈએ જેવું થાય. ચલો મળીએ થોડીક વાર. મારા મમ્મીએ જુગાડ કરી અને આવું કર્યું. વણતર જ નતું ફાવતું તે કે બીજો કરું મેં ખાવું એટલું જ કર. પછી એક તો કટકોય નહીં ખાતી અને પછી હા તે પછી કે કડક થઈ ગયું પછી ના ખાય એવું કરો. ચાલો હજુ તો મારે દાળ બનાવવાની હો. સોરી ભાત આવા થયા ભાત છે જ કાચા દેખાય છે એટલે મેં કીધું ધોવાઈ જાય પછી કાઢી. ચલો રોટલી થાય ને એટલે બતાવું. એટલે રોટલી તો ના જ કહેવાય, ભાખરી જ કહેવાય છે. જાડી થઈ છે. મારી મમ્મી ફાસ્ટ કેસ કરી બોલો. ચલો મળીએ થોડીક વાર ભાત કાઢીએ પછી મળીએ. હા ખૂબ આટલો બરફ હતો આટલો રહેશો જગમાં વેટ દઈશું હમણાં એટલે ખાઈને પાણી પીવા થાવ. ધારીને આવી જાઉં તે હું તો જઈને લુકડો લઈ આવી. જુઓ હવે પરો કરી દીધો. હા તો આવી ગયો. મેં કીધું ગમે તારો હવે સાદા જુઓ એક બીજું હશે. જુઓ હા લુકડો લે ધોયેલો માથે પડે ઓઢાય ને એટલે. ચલો હવે ટીવી જોશું અમે શાંતિથી. પડશે થઈ જાય
વાસણ કસી સીધી આવી અને સીધી લુગડા લઈ આવી કારણ કે વાતાવરણ નહીં ઠીક લાગે વરસાદ આવે ને એવું એટલા માટે પવન એવો હતો ને લુગડા લેતા લેતા તો ઉડી જાય એટલે આજ તો પીને લુગડા બધું હંગાટ લીધું. ચલો મજે થોડી કરી તો ઊભી છે વાતાવરણના નિહાળ છે અને હું મારા મમ્મીને કીધું કહું પ્રેમ હું તાબો જઈને આવું છું વાતાવરણ સાથે ખબર પડે ને અમને અને તમને એ બતાવો વાતાવરણ કેવું છે. સોટા બોટાય નહીં હાવતા કત્તી એ બોલો મમ્મી આવું હતો તાબા આવું હતો પવન તો જુઓ ગાઈસ કાગળિયું ઉડ્યું આકાશ આકાળ મેસ આકાશ નહીં સોરી વાદળું આ વાદળું અલગ દેખાય આ વાદળું અલગ દેખાય આ બાજુ આ કાગળિયો ઉડો મૂડ થોયસી પવન તો જુઓ આમાં ધજાશે કે વેટે જશે ને બિચારી ફરકી જ નહીં હતી. જો બધી ફરકા આ દોલોમાન અમારા ઘરથી નજીક જ થાય દોલોમાન મંદિર બીજા બધા મંદિર આરતી ચાલુ થઈ જાય ને એટલે ગાઈસ નથી બહુ જાજો વિડીયો નહીં બનતો માટે એવું થાય કાંકાબા ગામમાં અમારા આજુબાજુ છે તો બધું મંદિર છે તમે તો જાઓ જ જુઓ ચારે કો બધા મંદિર જેનો મોટો ને એનો મોટો એક તો રહ્યો જુઓ ઇવન ગમે એવું કરા મમ્મી ચલો ગાઈસ પવન નિહાળીએ અમે તો પવન નિહાળવાનો થોડો ભાઈ મહેસૂસ કરવાનો દેખો વરસાદ આવે ને પેલા અમારે પત્ર હતો ને તે મેં આવું કરતો હતો આ એકદમ બધું પણ પવનનો અવાજ કેવો આવે ખબર છે ગાઈસ ખૂમ 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 અને પેલા વાદળાથી પ્રકાશ જેવો આવે આહા ગજબ ધોઈ ટાણી દે છે મારી મમ્મી આમથી મોટા મારશે હું તો બે જઈ ધોઈ ટાણી આ ટોયણી છે અમે ઢારીને બેસી ગયા મસ્ત વાતાવરણ એટલો મસ્ત ફોન આવે ને કોઈ કહી નહીં શકતા પણ અમે કરો અમારે દૂધ લેવા જવાનું ટાઈમ થઈ છે 6:30 થયા ને એટલે દૂધ લઈ આવીએ ને પાછું મોડા જઈએ તો પાછું હ ને તેમાં આપવાની કેરાઈ જાય તો બહુ વધવાનું મોડું થાય એટલા માટે ચલો મળીએ થોડીક વાર તડકો જબ્બર છે હો પાછો તડકો આવી જાય મારા ઉપર બોલો ભગવાનની કરામત તો દેખો અત્યાર સુધી મન ધારેલું લાગતું હતું ને હાલ તડકો આવી જાય બોલો છે એવું છે કરીશું ભગવાન એટલે વાતાવરણ આવું ગાઈસ મને તો ઓછું થાન બોલતે એટલે હું તો રમણ બોલી દઉં અને બધું વાયતું ગાઈસ પણ મચ્છર બહુ પડશે એટલે નહીં વાવતા મચ્છર બહુ આવે પછી ઘણ કરતા આવી જશે એટલે પછી કાઢી દીધું બધું અને અમારે તો વદરો જ નહીં રવા દે તો સેજ મોટું થાય ને ગઈ ખાઈ જાય પછી ચકલી એ માળો કરે છે પણ અમે કોઈ દાળ નિહાળી નહીં ને એડો બેડો મેં એવું કારણ કે બિચારી સતા આવે ને તો હોય તો એ જતું રહે તમે આખું પાછું કરીને જુઓ ને તો પછી એના બીજા દાળ એવું લાગે કે મારે માળા પડી બધું લઈ જતું ચાલો મળે થોડીક વાર ચલો હું તો નીચે જઈશ નીચે જઈને પછી દૂધ લેવા જઈએ રાઈસમાં મમ્મી તો ભાખરી બનાવતા તાપ થઈ જઈ અને હોય શાક ચડે છે હજુ અડધી ભાખરીઓ બાકી છે અને કોઈ નહીં હોય ફ્રીજમાં તો નહીં હશે પેડો પડે ટમેટો હા ચા બળી ગઈ અરે ગાઈસ અમારી ભાખરી જ છે નહીં બનતી શું કરવાનું કહો
પહેલાં તો મારી મમ્મી ભાખરી બનાવતી હોય જેવી ભાખરી બનાવ તમે એકવાર ખો ને તો આમ ખા કરે શાક લાવી દઈએ આપણે વસ્તા ચલો મારાથી ભાત વગારાવ શું પડ્યા સી ભાત બપોરના રવા દીધા ચલો મળીએ મા પપ્પાને તો ધાબા ઉપરથી બધું એસીનું પેલું શું કહેવાય ને આઉટડોર ન હો ને તે લાકડાનું ફ્રેમ બનાવી છે બે ઉપર તો હા ને તે વદરા કૂદે ને તો એને કોઈ ના થાય તે વદરો એકવાર કૂદ્યો હશે ને 1-2 વાર તે ભાગી નાખ્યું તે મા પપ્પાને નવું બનાવી છે સ્ટ્રક્ચર આવું થાય બોલવામાં આવડતા નહીં તો એવું આવડે પણ ભારે ઇંગ્લિશ નો આવડે ચલો મળીએ થોડીક વાર રહીને ખાવાનું હું બતાવતી નહીં ચમકો ખાવાની ઉતાવળ હોય અને અમારે બેન છે નહીં હતા તો ખાતા ખાતા 10 વાર ઊભું પકડે એવું હોય તો એટલે ખાવાનું હું નહીં બતાવતી હું ખાતા થોડોક ટાઈમ તો બતાવીશું ચલો તમે દેખી શકો મને પૂછો હશું વિચાર કરો વાસંગા શું આટલો કસ્યો એ પાછો પડ્યો છે રાગ ઘસીએ ફોન ચાલુ હતો દીક્ષિત તો ઈવન જવું હતું પેલું વાપરવા તે કે હું ફોન નહીં કરું મોડા આવીને કરીશ 10 વાગે આવશે એટલે 10 વાગે કરીશ તો હું વાસણ ઘસી દઉં